केन्द्र शासित प्रदेश दमण में श्री जगन्नाथ रथयात्रा समिति द्वारा भगवान जगन्नाथनी रथयात्रा काढवामां आवी हती। 3 बत्ती जलाराम मंदिर थी भगवान जगन्नाथ ने रथ में बिराजमान करवामां आव्या अने पूजा करवामां आवी हती। 3 बत्ती थी रथयात्रा सत्यनारायण मंदिर 4 रस्ता, टेक्सी स्टेन्ड, बस स्टेन्ड, एकता उद्यान थी जलाराम मंदिर खाते संपन्न थई हती। रथयात्रा समिति द्वारा महाप्रसादनुं आयोजन पण करवामां आव्युं हतुं। धार्मिक वेशभूषा साथे भारी संख्या में लोको जोड़ाया हता। सेलवास में धूमधाम थी भगवान जगन्नाथनी रथयात्रा काढवामां आवी। सेलवास में दर वर्षे भगवान जगन्नाथनी रथयात्रा काढवामां आवे छे। सेलवास में 2 रथयात्रा निकळती होय छे, जेमां एक सेलवासना 22 फळिया विस्तारथी निकળી सेलवास में फरीने सेलवासना रिंग रोड गुलमोहर होल खाते 7 दिवस माटे बिराजमान थाय छे अने 7 दिवस विविध कार्यक्रमोनुं आयोजन पण थाय छे। साथे ज महाप्रसादनुं पण आयोजन करवामां आवे छे। अने बीजी रथयात्रा सायली स्थित जगन्नाथ मंदिरथी निकळीने सेलवासना तमाम विस्तारोमां दर्शन आपी सामरवर्णी होल खाते 7 दिवस माटे बिराजमान थाय छे। નીકળી છે, કેટલા વર્ષોથી નીકળે છે, કેવી રહી છે આજની રથયાત્રા? જય જગન્નાથ. સેવા સમિતિ તરફથી આ 15મી રથયાત્રા છે અને 22 ફળિયાથી નીકળી નંદાચોક ગાયત્રી મંદિર અને ગોલમોહર હોલ પર 7 દિવસ સુધી પ્રોગ્રામ છે। મહાપ્રસાદ આરતી અને કલ્ચર प्रोग्राम भी रखेलो है। तो आपका माध्यम से मैं ये बोलना चाहता हूँ कि भाई सभी भक्त उधर आए, पधारे और भगवान का दर्शन करें और महाप्रसाद ग्रहण करें और घर में सुख शांति समृद्धि मिले सबको। जय जगन्नाथ। सभी सिलवासा वासियों को जगन्नाथ यात्रा की बहुत बहुत शुभकामनाएं। और किलोनी नाका 22 फलिया में काफ़ी सालों से यहाँ पे जगन्नाथ रथ यात्रा का आयोजन किया जाता है। इस बार एक दुख की बात यह है कि अशोक भाई जो हर साल राजा का रूप धारण करते हैं, आज वो नहीं है हमारे बीच में, लेकिन उनके बेटे ने ये जिम्मेदारी ली है और सभी लोग जगन्नाथ यात्रा का बहुत बहुत लाभ ले रहे हैं। और हम भी जगन्नाथ प्रभु से आशीर्वाद मांगते हैं कि हमारे प्रदेश में सुख समृद्धि बनी रहे। धन्यवाद।
સરીગામ ગ્રામ પંચાયતમાં મળેલી ખાસ સામાન્ય સભામાં બહુમતી ધરાવતા વિપક્ષી 11 સભ્યોએ બજેટ મંજૂરીની બહાલી નામંજૂર કરી. ઉમરગામ તાલુકાની બહુચર્ચિત સરીગામ ગ્રામ પંચાયતમાં વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પત્રક ફાળવી બજેટને મંજૂરી આપવાની તકના આદેશે તથા સરીગામ ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ સહદેવ વઘાટ અને તલાટી કમ મંત્રીના અધ્યક્ષતામાં તથા સંબંધિત વિસ્તરણ અધિકારી સહિત તાલુકા વિકાસ અધિકારીના નિર્દેશ અનુસાર પંચાયતના હોલ ખાતે 12:30 કલાકે શુક્રવારના રોજ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા અંતર્ગત સરીગામના 20 સભ્યોમાંથી સરપંચ સાથે 19 સભ્યો ખાસ હાજર રહ્યા હતા, ત્યારે એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં તલાટી કમ મંત્રીએ ગત સભાની કાર્યવાહીની નોંધને વાંચનમાં લઈ બહાલી આપવામાં આવી. માસિક આવક જાવકની હિસાબી ખર્ચને મંજૂર કરવા અને અધ્યક્ષશ્રીના અનુમતિએ રજૂ થતા વિકાસ કાર્યોની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સભા ઉગ્ર બની શકે તે ધ્યાનમાં રાખી ભીલાડ પોલીસ ખાસ ઉપસ્થિત રહી હતી. સતત બીજી વાર બજેટ મંજૂરીને બહાલી નામંજૂર થયા બાદ હવે સરીગામ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો પર રોક લાગી છે. આજની સામાન્ય સભા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટે મળેલો છે એ બાબતે રાખવામાં આવેલ છે અને વિકાસ કમિશનરના લેટર મુજબ આજની સામાન્ય સભા રાખવામાં આવેલ છે. બજેટના મુદ્દામાં તો અમે આ વિકાસ કમિશનરના લેટરના હિસાબે અને ગુજરાત હાઈકોર્ટના સ્ટેના હિસાબે થશે. તારીખ 4/3/2024ના રોજ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા બજેટ મંજૂર કરવા બાબતે એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને એ બજેટની મિટિંગમાં 11 વિરુદ્ધ 0 મતે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું હતું. એ બજેટને તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા નિયમો, કલમો, પંચાયત ધારાની જોગવાઈને કાઢીને અવગણીને માત્ર બજેટ નામંજૂર કરવામાં આવે છે એમ કરીને કાગળ લખવામાં આવેલો હતો. કોઈ પણ જગ્યાએ પંચાયતની જે કાર્યરીતિ છે, નિયમો છે, એનું ફોલોઅપ કરવામાં આવેલ ન હતું અને માત્ર કાગળ લખીને એમણે કીધું કે બજેટ તમારું નામંજૂર કરવામાં આવે છે. એટલે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા કે અમારી મિટિંગ પંચાયતના ધારાધોરણ મુજબ જ બોલાવવામાં આવેલ હતી અને અમારું બજેટ મંજૂર છે. એ અનુસંધાને જ્યારે અહીંયાથી ખોટા રિપોર્ટો થયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મારફત જે વિકાસ કમિશનરની અંદર જે રિપોર્ટ મોકલવામાં આવ્યા તે રિપોર્ટ મુજબ વિકાસ કમિશનરશ્રીએ એક ઓર્ડર કર્યો, એક કાગળ લખ્યો કે ભાઈ તમારે બજેટ નામંજૂર હોય તો બજેટ નામંજૂર હોવાના કારણે તમારી સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ, તમામ સભ્યો પંચાયતની બોડી વિસર્જન કરવા માટે આ 253ની કલમ હેઠળ આવે છે. તો ત્યારે એ ઠરાવ સ્વરૂપે એક નોટિસ, કારણદર્શક નોટિસ સરીગામ ગ્રામ પંચાયતને મળેલ હતી. એ અનુસંધાને ફરીવાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સરપંચ સરીગામે એમણે સંપર્ક કર્યો અને સિવિલ એપ્લિકેશન 1/2024 દાખલ કરી. ત્યારે આખા સમગ્ર પ્રકરણ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે વિસ્તૃત હિયરિંગ કર્યા બાદ સમગ્ર મામલે 253ની કાર્યવાહી જે વિકાસ કમિશનરમાંથી થાય છે એ મુદ્દા પર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આપ જાણો છો કે ગામના હજારો લોકોના પવિત્ર અને કિંમતી મતદાન થકી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ અને સભ્યો બનતા હોય છે. બજેટ નામંજૂર થાય, પંચાયતની બોડી સુપરસીડ થાય તો શું થાય? ગામનું ખૂબ નુકસાન થાય, વિકાસના કામો ખોરંભે પડે, લોકોની અરજીઓ, લોકોના કામો ખોરંભે પડે અને સમગ્ર સરીગામનું જો બજેટ નામંજૂર થાય તો નુકસાન થાય. હાલમાં વરસાદની સિઝન છે, જો બજેટ નામંજૂર કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી ન થાય, નાળાઓની સફાઈ ન થાય, કચરો ન ઉચકાય, જાહેરમાં સફાઈના કામો અટકી જાય, રોગચાળો ફેલાય, તો ત્યારે વિકાસના કામો અટકે. પેવર બ્લોકના રસ્તા, ડામરના રસ્તા, પીવાના પાણીના પ્રશ્નો, સીસીટીવી કેમેરા, રોડ સ્ટ્રીટ લાઇટની વાતો, આ જાહેર વિકાસના કામો છે જેમાં સરીગામના સમગ્ર ગામના જે બુદ્ધિજીવી લોકો છે, પ્રબુદ્ધ નાગરિકો છે, એમનું નુકસાન થાય. એટલે બજેટ મંજૂર કરવું એ આપણી પોતાની નૈતિક ફરજ છે. માત્ર કોઈના ઈશારે સરીગામને ચલાવવાની કોશિશ જે ચાલી રહેલી છે એ ખૂબ જ ખતરનાક છે અને ઘાતક છે. સરીગામની પ્રજા તમામ બાબતોને જાણે છે અને એનો જવાબ સરીગામની પ્રજા આવનાર દિવસોમાં આપવાની છે, એ નક્કી વાત છે. કહેવાની વાત એટલી જ છે કે કોઈ પણ પંચાયત ધારાની જોગવાઈઓ, ધારાધોરણો અને નિયમો મુજબ ચલાવવી જોઈએ, ન કે પોતાના ખિસ્સાની વાત મૂકીને ચલાવવી જોઈએ. આ કિસ્સાની અંદર પંચાયતે ઓફિશિયલી
4/3/2024ની મિટિંગ માટે ઓફિશિયલી એમણે એજન્ડા બહાર પાડેલા હતા અને પંચાયતના કલમ 91 મુજબ નિયમસર તમારે પંચાયતની મિટિંગ લેવી જ પડે. પંચાયતના સભાખંડની અંદર ભેગા થઈને નિર્ણય કરવાનો આવે. ત્યારે પંચાયતના સભાખંડમાં કોરમ પૂરા થયા બાદ બધા સભ્યો 11 જેટલા સભ્યો હાજર હતા અને બધાએ મિટિંગમાં નક્કી કર્યું કે મિટિંગ આગળ વધારવી છે અને બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું. આ તો લોકશાહીથી ચાલતી સંસ્થા છે, લોકો વડે ચાલતી સંસ્થા છે અને લોકો માટે ચાલતી સંસ્થા છે. ગ્રામ પંચાયત એ સરકાર દ્વારા નિર્દેશિત સરકારના પંચાયતના ધારાધોરણો મુજબ ચાલતી એક સંસ્થા છે. તો તેના માટે કોઈનું પણ નુકસાન નહીં કરવું જોઈએ. કારણ કે સરીગામમાં 35,000થી વધારે લોકો જ્યારે રહે છે તો ત્યારે બજેટ નામંજૂર કરી અને પોતાનું હિત સાધવાની અહીંયા વાત કરે છે. શેના કારણે સભ્યો નામંજૂર કરે છે કારણો તો બતાવતા જ નથી. દરેક વોર્ડની અંદર 20 વોર્ડમાં ઐતિહાસિક કામગીરી સરપંચ શ્રી સહદેવભાઈના નેતૃત્વમાં થઈ છે. સરીગામના લોકો સરીગામની આ પંચાયત બોર્ડથી ખૂબ ખુશ છે. તો ત્યારે માત્ર ને માત્ર કોઈના હાથા બનીને પંચાયતના સભ્યો બજેટ નામંજૂર કરીને પ્રજાના આપેલા હજારો મતને નિરર્થક કરવા માટેની જે આ પ્રક્રિયા આરંભી રહેલા છે એમાં સરીગામની ગ્રામજનોમાં ખૂબ જ નારાજગી છે. આવનાર દિવસોમાં આના થકી લોકોનું નુકસાન થશે એ લોકોને ખ્યાલ છે અને લોકોની નારાજગીનું કારણ પણ સ્વાભાવિક છે. અમે આમંત્રિત સભ્ય તરીકે હંમેશા આ સરીગામ ગ્રામ પંચાયતને માર્ગદર્શન કર્યું છે, કાયદો બતાવ્યો છે. આજે પણ જે 4/3/2024ના રોજ જે મિટિંગ થયેલી હતી, બજેટને મંજૂર થયેલું હતું, એને બહાલી માટેની મિટિંગ હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ મેટર પેન્ડિંગ છે. તો ત્યારે આ બહાલી આપવાની બાબતને મુલતવી જ રાખવી પડે. પંચાયતના નિયમો મુજબ એક વખત જ્યારે ઠરાવ થઈ જાય પછી એને બહાલી માત્ર ઔપચારિકતા છે. પંચાયતના નિયમો કહે છે. આ કોઈ આપણે ગજવાની વાત નથી મૂકતા, કોઈ ફેક નથી મારતા. તો ત્યારે પંચાયતના ધારાધોરણ મુજબ પંચાયતો ચાલવી જોઈએ, વિકાસના કામો થવા જોઈએ અને સરીગામની જનતા જે 35,000 લોકો છે, સરીગામ 4 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલું ગામ છે, 65 ફળિયાઓ નાના મોટા આવેલા છે. સમગ્ર ભારત વર્ષના લોકો સરીગામમાં વસવાટ કરે છે. ત્યારે છેવાડાના માનવી સુધી, ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી વિકાસનો લાભ પંચાયત સરીગામ ગ્રામ પંચાયત મારફત પહોંચે એના માટે 5 વર્ષ માટે સરીગામ ગ્રામ પંચાયતને લોકોએ મેન્ડેટ આપ્યો છે. આ મેન્ડેટની અવગણના જે કરી રહેલા છે એ ખૂબ જ દુઃખદાયક છે. કોઈના ઇશારે કોઈના હાથો ન બનવું જોઈએ. સરીગામના વિકાસને ખોરંભે ને રૂંધવા ન જોઈએ એવી મારી ફરીવાર સૌને અપીલ છે. સરીગામના વિકાસમાં ખભે ખભા મિલાવીને સરીગામને એક સ્વચ્છ, સ્વસ્થ, સુંદર અને વિકસિત સરીગામ બનાવવા માટે આપણે સૌ ભેગા મળીને આગળ વધીએ એવી જ સૌને મારી આ તબક્કે અપીલ અને પ્રાર્થના છે. 5/7/24ના રોજ ગ્રામ પંચાયત સરીગામની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું. જેના એજન્ડાઓમાં ગત સભાની કાર્યવાહીની નોંધ બહુમતીથી બહાલી આપવાનું હતું. અને ગત તારીખ 4/3/2024ની સભાને બહુમતીથી સભ્યોએ નામંજૂર કરેલ છે. મુદ્દા નંબર 3માં વિકાસ કમિશનરશ્રી દ્વારા આજરોજ એક તક આપવામાં આવેલી હતી બજેટ નામંજૂર અંગેની. એ મુદ્દે પણ બહુમતી સભ્યોએ બજેટ વિકાસ કમિશન જે ઠરાવ સ્વરૂપે આપવાનું છે એની ના પાડેલ છે. બહુમતી નામંજૂર થયેલ છે. થેન્ક યુ. ઉમરગામ સ્ટેશનથી ઉમરગામ ટાઉન સુધી દોડતી જીઆઈડીસીના કામદારોની લાઇફલાઇન કહેવાતી ગુજરાત રાજ્યની એસટી બસ ઉમરગામ રોડ ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન બંધ થઈ ગઈ હતી. હવે સદર રોડ ઓવરબ્રિજના નિર્માણ બાદ પણ આ એસટી બસની સુવિધા શરૂ ન થતાં આજે પણ જીઆઈડીસી ગાંધીવાડી ઉમરગામ ટાઉનના મુસાફરો આ એસટી બસની સુવિધાથી વંચિત છે. સદર બાબતે જમીની હકીકતનો તાગ મેળવતા ચોંકાવનારી હકીકત જાણવા મળી છે. જેમાં ઉમરગામ રોડ ઓવરબ્રિજમાં કરવામાં આવેલી જમીન અને બાંધકામ સંપાદનમાં સદર કેટલાક મિલકત ધારકોને વલસાડ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જમીન તથા તેની સાથે બાંધકામ તોડવાના ખોબા ભરીને રૂપિયા આપ્યા હતા. જેમાંના ઘણા ખરા મિલકત ધારકોએ રૂપિયા લઈ પોતાના બાંધકામ દૂર કર્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. વળી સર્વિસ રોડ માર્જિનના માપમાં પાપ રાખી બાંધકામો બચાવી લીધાની બુમરાણ સંભળવા મળી હતી. વળી બાલાજી સ્વીટની દુકાન નજીકથી સર્વિસ રોડને સર્પાકાર આકાર આપી બાંધકામો બચાવી લીધા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. જેના કારણે રોડ ઓવરબ્રિજ નીચેથી પસાર થતો સર્વિસ રોડ સાંકડો થઈ ગયો છે. જેના કારણે એસટી બસ જેવા અન્ય વાહનો પણ અવરજવર કરી શકતા નથી. વળી પાછું જણાવી દઈએ કે જમીન સંપાદન અને બાંધકામ તોડવાના કેટલાક મિલકત ધારકોએ વહીવટ તંત્ર પાસે લાખો રૂપિયા લઈને પણ મિલકતો જોઈએ તેવી રીતે તોડી નથી. જે એસટી બસ જેવા અન્ય વાહનો માટે નડતર રૂપ થયા હોવાથી એસટી બસની સુવિધા શરૂ થઈ નથી.
મારું નામ રોહિત શાહ, ઉમરગામનો સ્થાનિક વ્યક્તિ છું. છેલ્લા 50-55 વર્ષથી ઉમરગામમાં જ રહું છું. ઉમરગામની બસ સેવા માટે જ્યારે હું મારી રજૂઆત કરવા માગું છું, છેલ્લા ઘણા વર્ષોથી અમે 50-55 વર્ષથી હું જોતો આવ્યો છું ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશન બસ જે સારી સુવિધા એસટી નિગમ અને સરકારશ્રી દ્વારા ચાલતી હતી. ઉમરગામ સવારે 5 વાગે જે વલસાડ એક્સપ્રેસ ઉમરગામથી ઉપડે છે બોમ્બે જવા માટે, ત્યારે પણ બસ હતી અને રાતના 2:30 વાગે જે બોમ્બેથી લોકલ ઉમરગામ આવે ત્યારે પણ ઉમરગામ ટાઉનમાં જવા માટે પણ બસ એસટી નિગમ અને સરકારશ્રી દ્વારા હતી. પરંતુ આ છેલ્લા બ્રિજનું કામ થયું ત્યાં સુધી આ બસ ચાલુ હતી, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી આ બસ સેવા કયા કારણસર બંધ થઈ છે એ કંઈ અમને કંઈ ખ્યાલ નથી. અને હવે તો આ બ્રિજ પણ પૂરો થઈ ગયો છે તો પણ હજુ આ બસ સેવા ચાલુ થઈ નથી. તો મારી ખાસ સરકારશ્રીને એસટી નિગમને વિનંતી છે કે આ બસ સેવા ફરીથી ચાલુ થાય. આજે મોંઘવારીના જમાનામાં ઉમરગામ જીઆઈડીસીમાં બી ઘણા વર્કર લોકો નોકરી અર્થે જાય છે, તો એ લોકોએ પણ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને જીઆઈડીસીમાં કામ અર્થે જવું પડે છે. સવારના અને સાંજે બંને ટાઈમ રિક્ષા ભાડા ખર્ચા કરવા પડે. અમે લોકો પણ ઉમરગામ ટાઉનથી ગાડીઓ પકડવા માટે બસ પકડતા હતા, પરંતુ હવે અમારે રિક્ષા ભાડા બી ખર્ચીને જવું પડે છે. રાતના લોકશક્તિ બી ટ્રેન ચાલુ થઈ, પરંતુ એના પર બી ઉમરગામ ટાઉનમાં કે જીઆઈડીસીમાં જવા માટે કે બસ સુવિધા નથી. તો આ જે મારી સરકારશ્રીને અને એસટી નિગમને વિનંતી છે કે પહેલાં જે બસ ચાલુ હતી અને હવે કેમ ફરીથી ચાલુ નથી થતી. હવે તો બ્રિજ પણ ચાલુ થઈ ગયો છે, તો ફરીથી આ બસ સેવા ચાલુ થાય તો એવી ઉમરગામની જનતાની અને મારો એક સુઝાવ છે કે લોકોને રાહત થાય આ બસ સેવા ચાલુ થાય. તો પહેલાં ઉમરગામ જીઆઈડીસીમાં પણ બસ સેવા ચાલુ હતી. ઉમરગામના કારખાનેદાર જે કામદાર લોકો છે એને જીઆઈડીસીમાં પણ આ બસ સેવા ગોલ રાઉન્ડ ફરતી હતી, પરંતુ એ પણ બંધ થઈ છે. તો સાથે સાથે આ ઉમરગામ જીઆઈડીસીમાં પણ એનો રૂટ ચાલુ થાય અને ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશનથી ઉમરગામ ટાઉન ફરીથી આ બસ સેવા ચાલુ થાય. પહેલાં તો આખા દિવસમાં 30-35 ટ્રીપ મારતી હતી, પરંતુ હમણાં આ 3-4 વર્ષથી એક પણ ટ્રીપ મારતી નથી. તો મારી ખાસ વિનંતી છે સરકારશ્રીને, ઉમરગામ ટાઉનના પ્રેસિડન્ટ, ઉમરગામ જીઆઈડીસીના પ્રેસિડન્ટ શ્રી નરેશભાઈ, સોળસુંબા પંચાયતના સરપંચ શ્રી કરશનભાઈ, ઉમરગામ નગરપાલિકાના પ્રમુખશ્રી, એ મારી ખાસ વિનંતી કે તમે પણ તમારા લેવલ પર સરકારશ્રીને રજૂઆત કરો. સાથે આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, એમને પણ મારી ખાસ વિનંતી છે કે તમે પણ આ ઉમરગામ પ્રત્યે થોડું ધ્યાન રાખો અને આ બસ સેવા ફરીથી ચાલુ થાય એ અમારી આપને નમ્ર વિનંતી. હું આશીષ હસમુખલાલ શાહ, ઉમરગામ સ્ટેશનથી. અત્યારે જે મહારાષ્ટ્રથી બસો આવે છે ઉમરગામ ઈસ્ટમાં ઊભી રહી જાય છે, તો એને ઉમરગામ ટાઉન સુધી જો લંબાવવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝમાં જે કામગાર વર્ગો આવે છે એ લોકોને ત્યાંથી પાછી રિક્ષા કરીને જવું પડે છે, ખોટું ભારણ વધે છે. તો એ ટાઉન સુધી લઈ જાય તો એ લોકોને સીધી ફેક્ટરી આગળ જવા મળશે અને કામગાર વર્ગને ફાયદો થશે. બીજો, ઉમરગામ સ્ટેશનથી ટાઉન વર્ષોથી બસ સર્વિસ છેલ્લા 4-5 વર્ષથી બંધ થઈ ગઈ છે, જેને પરત ચાલુ કરવા વિનંતી. અને જે ઉમરગામ ટાઉનથી બસો ઉપડે છે લાંબી જગ્યા એની બધી, એને જીઆઈડીસી વાયા ઉમરગામ સ્ટેશન થઈને લઈ જાય તો બધાને ફાયદો થશે. તો આ મારી નમ્ર અપીલ છે. ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા યુપીએલમાં યુપીએલ લિમિટેડ અને રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસના અવસરે યુપીએલ લિમિટેડ અને રોટરી ક્લબ ઓફ વાપીએ સંયુક્ત રીતે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં 150 રક્ત બોટલ દાનનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને યુપીએલ લિમિટેડના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ રક્તદાનને સફળ બનાવ્યું હતું. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ભાજપના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસ અવસરે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ મહા રક્તદાન કેમ્પ એ માનવતાની સેવામાં એક મોટું યોગદાન છે. આ મહા રક્તદાન કેમ્પમાં સહભાગી થનાર દરેક કાર્યકર્તા અને કર્મચારીને આભાર અને અભિનંદન આપ્યા હતા. માનવતાની આ સેવા શ્રેષ્ઠ છે અને તેને પ્રોત્સાહન આપવું એ જ આપણો સૌનો ધ્યેય છે.
ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ઉત્સાહિત છે, કેમ કે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ અનુલક્ષીને સેવા પખવાડિયું એક ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે અને એના અનુસંધાને દરેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ જેવા અનેક સેવાના કાર્યો, વૃક્ષારોપણ જેવા થઈ રહ્યા છે. ત્યારે આજે યુપીએલ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી, યુપીએલ, ભારતીય જનતા પાર્ટીના સહયોગથી એક સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. ઘણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, રોટરીના કાર્યકરો અને સાથે સાથે યુપીએલ ફેમિલીએ જે રીતે આ કાર્યક્રમ સાથે રહીને એક સુંદર સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું છે, આયોજન કર્યું છે, એમને અભિનંદન આપું છું અને ફરીથી વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે જેથી આપણે લોકોનું જીવન બચાવી શકીએ. આભાર. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.